નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. તો મિત્રો, કાલે જે હાઈકોર્ટના આદેશ આધીન જે વિદ્યા સહાયકની જિલ્લા પસંદગીની પ્રોસેસ મિત્રો બંધ રાખવામાં આવી છે, તો એ અંગે થોડીક માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાની છે. તો હવે વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગીની પ્રોસેસ ફરી ક્યારે શરૂ થશે, તો તે અંગે થોડીક ચર્ચા કરીશું. અને બીજું કે આ જિલ્લા પસંદગીની પ્રોસેસ શા માટે બંધ કરવામાં આવી, તો એ અંગે થોડીક આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, જ્ઞાન સહાયક વિથ જે ઉમેદવારો ડિગ્રી રેગ્યુલર મેળવી છે, તો એ ઉમેદવારોની આ ભરતીમાં મેરિટમાં એ ડિગ્રીના માર્ક્સ ગણવામાં આવ્યા ન હતા, જેથી કરીને ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી. તો કાલે એનું સુનાવણી થઈ મિત્રો. તો હવે સુનાવણીમાં જે કાંઈ હાઈકોર્ટના આદેશ મુજબ જોઈએ તો આ ઉમેદવારોનું રૂબરૂમાં એક સમિતિ બનાવીને આ ઉમેદવારોની નોકરી અને ડિગ્રીનો જે કાંઈ ટાઈમ છે તો એ અંગે ખાસ તપાસ કરવામાં આવે અને એ તપાસને હાઈકોર્ટમાં જણાવવામાં આવે, જેના પરથી આ ઉમેદવારોને ભરતી મેરિટમાં એમના માર્ક્સ ગણવા કે ના ગણવા તે પર હવે બધું મિત્રો આધાર છે. એટલે આમ જોઈએ તો હાઈકોર્ટે પણ કહેલું કે જેટલા ઉમેદવારો આ પિટિશન દાખલ કરી છે તો એટલા ઉમેદવારોની જગ્યા બાકાત રાખીને તમે જિલ્લા પસંદગી આપી શકો છો. પરંતુ આપણે જાણીએ છીએ મિત્રો કે જિલ્લા આટલા ઉમેદવારોની જો જગ્યા બાકાત રાખીને એમની જગ્યા અલગ મૂકવામાં આવે તો એ જગ્યા તો એમના માટે અનામત થઈ ગઈ મિત્રો. એટલે સામાન્ય ભરતીના બીજા ઉમેદવારોને સીધો આનો અન્યાય ના થાય એટલા માટે ભરતી સમિતિ દ્વારા સમજણ દાખવીને આ જિલ્લા પસંદગી હાલ ટૂંક સમય માટે સ્થગિત કરવામાં આવે છે મિત્રો. તો આ રીતે જોઈએ તો ટૂંક સમયમાં હવે સમિતિ દ્વારા આ ઉમેદવારોની તપાસ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે અને હાઈકોર્ટના આદેશ મુજબ આ ભરતી ફરીથી શરૂ કરવામાં આવશે મિત્રો. તો આ એક કારણ હતું આ ભરતી જિલ્લા પસંદગી સ્થગિત કરવાનું. અને મિત્રો બીજું કે આગામી સમયમાં પણ કચ્છ ભરતી આવવાની છે, જેથી કરીને સરકારને પણ આ ભરતીઓ ઝડપી નિકાલ થાય એ બાબતે ખાસ ટેન્શન છે. તો આશા રાખીએ કે જે કાંઈ આ સમિતિ દ્વારા ટૂંક સમયમાં આ જ્ઞાન સહાયકનું જે કાંઈ કોકડું હાલમાં ગૂંચવાયું છે તો એનો નિકાલ કરે અને જિલ્લા પસંદગી ફરીથી વિદ્યા સહાયકમાં શરૂ કરવામાં આવે મિત્રો. જોઈએ તો એકાદ અઠવાડિયો સુધીમાં આ નિકાલ આવી જશે મિત્રો અને એકાદ અઠવાડિયામાં જિલ્લા પસંદગી ફરીથી 6 થી 8ની શરૂ થશે મિત્રો. તો આ એક મુખ્ય કારણ હતું કે જો જ્ઞાન સહાયક પિટિશનરોની જગ્યા અલગ તારવીને જિલ્લા પસંદગી કરવામાં આવે તો હવે એ ઉમેદવારોની ડિગ્રી ગણવામાં માની લો કે ગણવામાં આવે અને તો પણ જેમને જિલ્લા પસંદગીમાં મેરિટમાં તેમનો સમાવેશ ના થતો હોય તો એ ઉમેદવારો આ જગ્યા રોકે નહીં. એટલા માટે ખાસ ભરતી સમિતિએ જ આ ખાસ નિર્ણય કર્યો છે કે એમનો નિકાલ ના આવે ત્યાં સુધી આપણે જિલ્લા પસંદગી કરવી નથી, જેથી કરીને અન્ય મિત્રોને જે ખરેખર હકદાર છે તો એ મિત્રોને અન્યાય ના થાય. એટલા માટે આ જિલ્લા પસંદગી પ્રોસેસ હાલ સ્થગિત કરવામાં આવી છે મિત્રો. તો દરેક મિત્રો હવે પોઝિટિવ રહીજો, આપણી ભરતી ફરી શરૂ થશે મિત્રો. તો મળીએ હવે સારા ન્યૂઝ સાથે ફરીથી. જય હિન્દ, જય ભારત મિત્રો.